हेलो भाई, जय माता दी। फरी एक और आप ब्लॉग में આવી ગયા છીએ નવા બ્લોગમાં। વરસાદી વાતાવરણ કરી દીધું। આજે કોઈ નક્કી નહીં વરસાદ આવવાનો। જે વરસાદનું કોઈ નક્કી હોય એવું લાગતું નહીં। જોઈ લો, ખેડૂતો મજૂરી કરવા મંડી પડ્યા ખેતરમાં। જેમ બને સપોર્ટ કરતા રહેજો ભાઈ ગુજરાતી બ્લોગમાં આપણે। જોઈ લો વાતાવરણ। माहौल खतरनाक बनायो आज तो। सपोर्ट करता रहिए भाई अपनी चैनल ना। बस आप अपना ब्लॉग बनाइए है કારણ કે અઠવાડિયે આપણે રાખીથી બાધા કારણ કે મોડી થઈ ગઈ હતી આપણે એટલે આજે બળિયા બાપે જવાનું મંગળવારે બાધા કીધું પડે નથી બળિયા બાપે જઈએ આપણે આજ હજી તમને દર્શન કરાવીએ છીએ તો આપણે બળિયા બાપે જઈને જેમ બને એમ સપોર્ટ કરતા રહીએ ભાઈ। જોઈએ હવે આપણે बस आप सपोर्ट की जरूर है, बीजू कोई जोतु नहीं। जेम बने एम सपोर्ट करता रहिए आप। જોઈ લે દ્વારકાધીશની ત્વચા દેખાય। જોઈ લે દેખાય ને વચ્ચે આ બાજુ મંદિર કરહર માતાનું, આ બાજુ વેરેમાનું। જેમ બને એમ સપોર્ટ કરતા રહીએ ભાઈ આપણે। हाँ रोज आप ब्लॉग आता रहे। हजू आप ચોટીલા જવાનું 8-17 तारीखे। अब जे ચોટીલા નીકળીશું राते सवारी दिवस में तो आप ब्लॉग बनाना चालू थी जाए। एक दिवस हमारे ચોટીલા वक्त 100 दिवस तो हो 100 दिवसना आप ब्लॉगना एपिसोड आ जाए तमारे जोवा माटे। पछी तमने सीधा ચોટીલા दर्शन करावीश तमने डूंगर में चावुंडमाना। જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો આપણે। જોઈ લે જય માતાજી। ચાલો હતા ફરી એક બ્લોગમાં મળી ગયું આપણે નવા લોકેશનમાં। જય બળિયામાં મંદિરે આવી જાય બાધા કરવા માટે। તનું ચોકન આવી મંદિરે આવ્યું બળિયા બાપના મંદિર હજુ લે બળિયા બાપનું। આ બાજુમાં સ્વામિનારાયણનું મંદિર નારાયણ બાપનું એક્ટિવ। स्वामीनारायण मंदिर है बाजू में। चालू कर